વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન સાવલી તાલુકાની ડોક્ટર મોનાલીબેન શાહ ટિકિટ માટે દાવેદારી નોંધાવવામાં પહોંચી આવ્યા હતા। ખાસ વાત એ હતી કે તેઓ પોતાની 5 મહિનાની બાળકી માટે ઘોડીઓ સાથે લઈને આવ્યા હતા। માતા વગર સંતાનને તકલીફ ન પડે તે માટે તેઓ ઘોડીઓ સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા। આ અનોખું દ્રશ્ય જોઈ હાજર કાર્યકરો અને દાવેદારોમાં કુતૂહલ ફેલાયું હતું। માતૃત્વ અને રાજકારણ વચ્ચે સંતુલન સાધતી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી। જે સેન્સ પ્રક્રિયામાં માતૃપ્રેમનું ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં મહિલા દાવેદાર ઘોડીઓ સાથે પહોંચી આવ્યા હતા, જે 5 મહિનાની બાળકી સાથે દાવેદારી કરવામાં આવી હતી। જેમાં વડોદરામાં અનોખી ઘટના ચર્ચાઈ હતી, જેમાં માતા સાથે બેબી સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે 5 મહિનાની બાળકી સાથે લઈને આવવામાં આવી હતી। જે આ અનોખું દ્રશ્ય જોઈ હાજર કાર્યકરો અને દાવેદારોમાં પણ કુતૂહલ ફેલાયેલું જોવા મળ્યું હતું। માતૃત્વ અને રાજકારણ વચ્ચે સંતુલન સાધતી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી। જે સેન્સ પ્રક્રિયામાં માતૃપ્રેમનો ભવ્ય ઉદાહરણ જોવા મળ્યું હતું, જેમાં મહિલા દાવેદાર ઘોડીઓ સાથે પહોંચી હતી। 5 મહિનાની બાળકી સાથે આ દાવેદારી કરવામાં આવી હતી, જેમાં વડોદરામાં અનોખી ઘટના ચર્ચામાં બની હતી, જે માતા સાથે બેબી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી।